બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કે જેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું છે। વિસાવદર બેઠકની પેટા ચૂંટણી કે જેમાં આપે પહેલેથી જ ઉમેદવાર જાહેર કરી દીધા હતા। ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। ત્યારે આ સીધા જ દ્રશ્યો કે જે ગોપાલ ઇટાલિયા તેઓનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ નીકળ્યા તે પહેલા તેઓએ રોડ શો પણ યોજ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ ફોન લાઈનથી જોડાયા છે। જે પરાક્રમસિંહ, આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કે જો ફોર્મ ભરવા પહોંચ્યા, શું વધારે વિગત તેમની સાથે કોણ કોણ હાજર છે? આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે અત્યારે દ્રશ્યો લાઈવ આપણે બતાવી રહ્યા છીએ કે તેઓ ફોર્મ ભરી રહ્યા છે। તેમની સાથે તેમના ઠેકેદારો છે, પરંતુ ફોર્મ ભરતા પહેલા જે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી અને સાથે સાથે વિશુદાન ગઢવી સહિતના જે નેતાઓ છે તેમના દ્વારા ભવ્ય રોડ શો કરવામાં આવ્યું। રોડ શોની અંદર જે મોટી સંખ્યામાં ગુજરાતભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં જે ખેડૂતો ઉપરાંત અન્ય જે વર્ગના લોકો પણ મોટી સંખ્યામાં, હીરા ઘસુઓ ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાંથી આવેલા લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। અને અત્યારે ગોપાલ ઇટાલિયા જે પ્રાંત કચેરી આવેલી છે વિસાવદર, ત્યાં ફોર્મ ભરી રહ્યા છે। આજે આમ આદમી પાર્ટીનું વિસાવદરની અંદર એક બાજુથી પ્રદર્શન પણ કહી શકાય। ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। પરંતુ આ દ્રશ્યો જોઈને કોંગ્રેસના જે મવડી મંડળ છે તે મંથન થશે। નેતા અહીંયા પહોંચતા જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભરતા પહેલા રોડ શો યોજ્યો હતો। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સંયોજક અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા। આ સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ રોડ શોમાં જોડાયા હતા। ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી કે જેમાં આપે પહેલેથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, ત્યારે આજે ગોપાલ ઇટાલિયા શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તેઓએ ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે। આ સીધા જ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે તેઓએ ફોર્મ ભરી અને સુપ્રત કર્યું છે। ઉમેદવારી ભરતા પહેલા તેઓએ એક સભા પણ ગજવી હતી। આ સાથે જ રોડ શો પણ યોજ્યો હતો। તેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉપસ્થિત રહ્યા હતા, આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે હતા, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સાથે હતા અને તેઓએ ભવ્ય રોડ શો યોજ્યો હતો। આ સાથે જ તેઓએ જીતનો દાવો પણ કર્યો છે। ત્યારે પ્રચંડ પ્રચાર વિસાવદરની ચૂંટણીને લઈ થઈ રહ્યો છે। આપ તરફથી પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસે હજી સુધી તેઓના ઉમેદવાર જાહેર નથી કર્યા। ટૂંક સમયમાં તેઓ ઉમેદવાર જાહેર કરશે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે। ત્યારે ચોક્કસપણે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં હવે આ ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ત્રણેય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જીતને લઈ। આ સાથે જ ત્રણેય પાર્ટી દ્વારા પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગોપાલ ઇટાલિયા કે જેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે, શુભ મુહૂર્તમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું। તેમના સમર્થકો સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા તે પહેલા તેઓએ એક ભવ્ય રોડ શો પણ યોજ્યો। આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ સભા પણ ગજવી હતી અને રોડ શોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ રોડ શોમાં જોડાયા હતા અને ગોપાલ ઇટાલિયા કે જેઓ તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી કે જેને જીતવા માટે પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે।